સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને 16 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે। આરોપી જ્યારે સહારા ઇન્ડિયામાં કર્મચારી તરીકે કામ કરતો હતો ત્યારે ગ્રાહકના ફિક્સ્ડ ડિપોઝિટની રકમની ઉચાપત કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે 16 વર્ષથી વોન્ટેડ બેંક ઉચાપતના આરોપીની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। ધરપકડ કરાયેલ આરોપી સુરેશ સિંહ ફોજદાર સિંહ છે, જે ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના બટુપુર ખાતે સરકારી જુનિયર હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો। મુખ્ય આરોપીએ 23 જૂન 2007ની રોજ સહારા ઇન્ડિયા બેંકના અમરોલી છાપરા ફાટા રોડ શાખામાં ગ્રાહકોની ફિક્સ ડિપોઝિટની ઉચાપત કરી હતી। તે સમયે તેઓ બેંકમાં સિનિયર ઓફિસર વર્કર તરીકે કાર્યરત હતા, જ્યારે એક ગ્રાહક રાકેશ ચૌધરી 23 થી 28 જૂન દરમિયાન રજાએ હતા। ત્યારે આરોપીએ ગ્રાહકની 6 ફિક્સ ડિપોઝિટ ખાતાઓમાંથી કુલ 9 ચેક બનાવીને ₹3,90,827ની રકમ હડપ કરવાનો પ્રયાસ કર્યો હતો। ચેક્સ બેરર અને એકાઉન્ટ ફી તરીકે બનાવવામાં આવ્યા હતા અને તેના પર આરોપીએ જ સહી કરેલી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। રકમની ઉચાપત કર્યા બાદ આરોપી સ્થળેથી ફરાર થઈ ગયો હતો। તેના પછી તપાસ દરમિયાન તે મળ્યો ન હોવાથી કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું। સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી ઉત્તર પ્રદેશમાં રહેતા હોવા વિશેની માહિતી મળતા એક ટીમ ત્યાં મોકલવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની મદદથી આરોપીને બસ્તી જિલ્લાના બટુપુર ગામથી ધરપકડ કરવામાં આવી હતી।